સરલા શું કરે છે? કાંઈ જ નહીં, બસ એમ જ બેઠી છું. બોલો. હું એમ કહેતો હતો કે આ તારા મામાનો ફોન આવ્યો હતો કે તમે લોકો ઘણા દિવસથી મારા ઘરે બેસવા નથી આવ્યા, તો મારી ભાણકીને તમે આવો. ઠીક છે, તો આપણે જઈ આવીએ એમની ઘરે, અમને એમને મળી રહી. પણ હું એમ કહું છું ત્યાં એમને બોલાવ્યા છે તો પેલા જાણ તો ખરી શા માટે બોલાવ્યા છે. એને તો ફોન કરીને કહી દીધું કે તમે આવો. અરે હા, પણ જઈ આવીએ ને, આપણે બી ફ્રી બેઠા છીએ, એમની ઘરે જઈને આવી જઈએ તો એમને શું કામ છે એ પણ ત્યાં જાણી લેશું. ઈ બાને આપણે ઘણા સમયથી એમની ઘરે નથી ગયા તો મળાઈ પણ જાય. મને તો એમ લાગે છે કે એને આ તારા મામાનો નાનો છોકરો છે ને, હા એના સગપણ વિશે વાત કરવાની હશે. હા, હવે છોકરો લગન લાયક તો થયો, અને આપણી સિવાય કોણ એક સારો સંબંધ બતાવી શકશે. ઠીક છે, તો પછી ચાલો નીકળીએ. હા ચાલો. હા. અરે જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. બેસો બેસો. બેસો. તમે તો 2 દિવસ પહેલા આવવાના હતા ને વેવાણ, કેમ 2 દી મોડા આવ્યા? અરે વેવાણ જરાક બેસવા તો દ્યો, અને પછી તમે આ બધા સવાલ પૂછો. હા, એ પણ સાચી વાત છે. કઈ ચા પાણીની વાત કર, પાણી આપ. આ તો તું ડાયરેક્ટ જ આમ વધાવી લે છે તો બિચારા શું બોલે. અરે વેવાણ, મારથી વેવાણ નહીં તો પૂછાઈ ગયું. તમે ચા પાણીની ક્યાં વાત કરો છો? અરે અમારે ઘરમાં તો દૂધના ગ્લાસ આવે, જ્યુસ પી અમે, જ્યુસ કાજુ બદામના હવારમાં. તમે તો ચા પાણીની વાત કરો છો. તમને એટલું નથી કીધું મારી દીકરીએ? હા, કીધું તો ને કે મારા મમ્મી જ્યુસ સિવાય કઈ પીતા નથી. બસ બસ, તો જ્યુસ ની વ્યવસ્થા કરો, કાજુ બદામના ડબ્બામાં છે કે નહીં? કવિતાને કહું છું કે તમારું ભાવ તો જ્યુસ તમારી માટે બનાવે. હા, દીકરી નથી દેખાતી ક્યાંય? આવે છે આવે છે. હા, કામ કરે છે, આવશે હમણાં. તમે જણાવ્યું નહીં કે તમે 2 દિવસ કેમ મોડા પડ્યા? એમાં એમ છે ને વેવાણ, કે અમારા વિસ્તારમાં એમએલએ આવવાના તમારા વિસ્તારના, અને મારે અહીંયા બહુ ગાઢ સંબંધ, એકદમ હારા સંબંધ, અમારે ફેમિલી મતલબમાં ફેમિલી રિલેશન. તો મારે હવે આવવાના હોય તો ક્યાંય નીકળાય તો નહીં, એટલા માટે હું રોકાઈ જ ગઈ. અને પછી કઈક સોસાયટીનો કોઈ પ્રશ્ન હોય ને તો મારા સિવાય કોણ રજૂ કરે, એટલે મારે રોકાવું પડ્યું. અને મારા સિવાય કોઈ સોસાયટીના હારા કામ નથી કરતું. હા, એ તો અમને ખબર છે કે તમને કોણ કેટલું પૂછે છે સોસાયટીમાં, બધી અમને ખબર છે. હા, એટલે વેવાણ શું કહેવા માંગે? હવે પણ કેટલું ફેંકશો? ફેંકવાની કાંઈક તો લિમિટ રાખો. આવ્યા ત્યારથી તમારે ચાલુ થઈ ગયું. અરે હજી કાંઈક બેસો, પાણી પીવો, જ્યુસ પીવો, એની પહેલા ચાલુ. બધી ખબર છે કે તમે કેમ છો, તમારી સોસાયટીમાં તમને કેમ બોલાવે છે ને શું કરે છે. હજી તો આવ્યા નથી ને ત્યાં ચાલુ કરી દીધું. અરે પણ જે સાચું તે કીધું એમાં ક્યાં ખોટું કીધું છે? ના, ના, બેન, હા, હા. એક અમને મિનિટ, બધા ખબર છે. સરલા શાંતિ રાખ. આ આપણા વેવાણ છે, આજે આપણી ઘરે રહેવા માટે આવ્યા છે, એટલે આપણે એની થોડી આપતા સાપતા કરવી પડે. અને બેન, હું શું કઉ છું, તમે આવ્યા છો ને, હવે 2 દિવસ તો તમે રોકાવાના જ છો. ના રે ના, 2 દિવસ નહીં. આ જ્યાં સુધી ખોરાક પાણી તમે ખૂટે નહીં ને ત્યાં સુધી આ ખોરાક પાણી કરવાના છે મારે. લ્યો, આ તો મજા કરો અમારી ઘરે. આ તો કોઈ વાંધો નહીં, એની દીકરીનો ઘર છે બેન, કઈ વાંધો નહીં. તમારા દીકરીનો ઘર છે, તમને જ્યાં સુધી એમ લાગે કે મારે રહેવું છે, અમારા વેવાય ના બોલાવે ને ત્યાં સુધી રહેજો. અરે તમારા વેવાય તો ક્યારે એમ ન કે ક્યારે સાચા તો આવવાની છે. એને તો એમ કે હાઈસ થોડા દિવસ બિચારી બહાર જાય ને તેનું મગજ છે ને એકદમ ફ્રેશ રહે. સામે વાળાનું બગડી જાય. કઈ કીધું વેવાય? ના ના, હું એમ કહું કાંઈ જ છું કે નથી આનું બોલ્યા, મગજ થોડુંક બગડેલું છે, એટલે એ તમારી સાથે ગમે તેમ બોલે ને તમે ખોટું ના લગાડતા. તો કઈક શીખવાડો કે દીકરીના આ માવતર આવે ને તો વ્યવસ્થિત વાત કરાય એમ. તમે આવ્યા છો ને શીખવાડવા, શીખી લેશું. સરલા, એક કામ સાથે એ કર. પણ શીખી લેશું કે કેવી રીતે મોટી મોટી બડાઈ ઠોકાય. સરલા, બરાબર ને? સરલા, હા, બધી વાત છોડો. તમારે ત્યાં કેવું મિનરલ વોટર આવે છે કે તમે નળના પાણી પીવો છો? નહીં નહીં, અમે તો મિનરલ વોટર ને છે ને કંપની લગાડી છે ત્યાં. 1 2 3 નળ ખોલો એટલે એકમાંથી પાણી આવે, એકમાંથી શરબત આવે ને એકમાંથી ચા આવે. તમારે શું પીવું છે બોલો, એ લઈ આવું. કાજુ બદામનું જ્યુસ નીકળે એમાંથી? ના ના, એક કામ એ મારા કરો ઉપરથી નાખો. સરલા, મારી વાત સાંભળ. તમારી દીકરી અંદર છે ને, ત્યાં જાઓ, તમારે જે પીવું હશે ને એ પાઈ દેશે. બસ જાઓ. અરે વાહ, એક વેવાણ ભટકાણા હશે અને વેવાય તો ભગવાનના માણસ છે. હાલો તઈ. હા, એ કવિતા, કવિતા.
તારી પૂજા થઈ ગઈ? હા 2 મિનિટ વાત કરવી છે, આવને જરા. અરે અરે જલ્દી જીતી આવ. માફ કરજો. અરે પણ શું થઈ ગયું તમને? તને ખબર છે સવારથી ઘરમાં શું ચાલુ રહ્યું છે? ખબર છે, મને બધી જ ખબર છે. ખબર છે કે મારા મમ્મી આવ્યા છે અને હમણાં એમને જ પેલું કાજુ બદામનું જ્યુસ પીવડાવીને સોવડાવીને આવી છું. અરે મમ્મીને આવી કેવી ટેવ? કાંઈ બી ફાકા ફોજદારી કરે છે. જ્યારથી આવ્યા ત્યારથી કાંઈ ને કાંઈ બોલી રહ્યા છે. એ મમ્મીને નથી ગમતું. અરે બંને વચ્ચે માથાકૂટ થઈ રહી છે, તું મમ્મીને સમજાવ ને કંઈક. અરે હું શું સમજાવું? સમજાવીને થાકી ગઈ. અને હા કઈ આજની વાત થોડી છે, તમને તો ખબર જ છે ને એમનો સ્વભાવ પહેલેથી જ એવા છે. અને મમ્મી તો શું અને આપણે તો શું, મારા પપ્પા પણ કંટાળી ગયા છે એમનાથી, એમના આવા સ્વભાવથી. પણ હું પણ શું કરી શકું? હવે મેં તો કીધું તું કે અત્યારે તમે નહીં આવો તો ચાલે, એમ તેમ કરીને વાત ગોળ ફેરવીને હું કોશિશ કરતી હતી કે મમ્મી અહીંયા ન આવે ને તો સારું. પણ હવે આવી ગયા છે તો લડી તો લેવું જ પડશે. ના, સારું કર્યું. ના તો ના જ પાડી શકાય. તારા મમ્મી છે, મારા સાસુ છે, ભલે ને આવે, પણ છે ને વચ્ચે એમને કહેતી રહેજે થોડું સ્પીડ બ્રેકરમાં સ્પીડ જ્યારે બહુ વધી જાય ને ત્યારે થોડી બ્રેક મારી દેજે. કારણ કે મમ્મીથી સહન થતું નથી અને પછી મમ્મી અને બંને મમ્મીઓ માથાકૂટ કરશે. પછી શું કરશું? એટલે છે ને તું થોડું ધ્યાન રાખતી રહેજે અને કાન તારા ખુલ્લા રાખજે. તને એમ લાગે ને કે બહુ વધી રહ્યું છે તો થોડું સ્ટોપ કરી દેજે. હા જુઓ, હું મારી રીતે પૂરી કોશિશ કરીશ, પણ હું કઈ ગેરંટી નહીં લઈ શકું હા મારી માની, બિલકુલ બી નહીં. કવિતા ધ્યાન રાખજે. તારા મમ્મી તો ફાકા ફોજદારી કરે છે, પણ આપણા મમ્મીનો મગજ તો 440 વોલ્ટના ઝટકા આપશે. એમને તું છે ને પાવર નહીં આપતી. અને જો બંને વચ્ચે કાંઈ બી તકરાર થયો તો પછી તું જોઈ લેજે. પછી મારી પાસે નહીં આવતી તું કે આમ થયું ને તેમ થયું. ઠીક છે, ચાલ હવે હું નીકળું છું. અરે પણ હું શું કરી શકું એમાં? હદ છે યાર, શું કરું હે ભગવાન. સરલા આ મહિનાનો હિસાબ મેં જોયો છે. આમાં કેમ ગોટાળો છે? 5 થી 7 હજાર રૂપિયા આજે આ મહિનાને વપરાશ વધારે બતાવે છે. આવ્યા જ ને ઓલા દૂધમાં જેમને બદામ પિસ્તા ને બધું ડ્રાય ફ્રૂટ્સ પીવું હોય તો પછી હિસાબ ગોટાળો થવાનો જ છે ને. અચ્છા, એટલે એના માટે બદામ પિસ્તા ને કાજુ લેવા ગયા હતા વધારાના, એટલે એમ જ કહેવા માંગે ને? હા તો બીજું તે શું હોય? ઠીક છે, વાંધો નહીં. હું તો તને એટલું જ કહીશ, આ 5-7 હજારનો ખર્ચો છે ને એ માથે નહીં પડે, પણ જો વેવાણને કંઈ વધારે કહેવાય જશે ને તો છે ને જોયા જેવી થશે. એટલે તું છે ને એની સાથે સંયમ રાખજે અને તું એના સાથે બોલવામાં કાબુ રાખજે. નહીં તો તારું મગજ હું ઓળખું છું અને એનું મગજ પણ ઓળખું છું. મને છે ને એમની સાથે બોલવાનો કોઈ વાંધો નથી, મને યાર રે એનો પણ કઈ વાંધો નથી, પણ યાર મોટા જે ફટાણા ઠોકે છે ને એ મારાથી નથી સંભળાતા. પછી એક હદ હોય ને પણ બોલવાની, સમજતા જ નથી. જ્યારે જોવો ત્યારે બસ એકનું ને એકની માથે 10 ચડાવે ને ત્યારે એને નિરાશ થાય. કિંમત તો પાંચિયાની એ નથી. આ બધી જ વાત હું સમજુ છું. આ તો તું અહીંયા રૂમમાં આવી ને એટલે તને સમજાવું છું કે જો તમે લોકો માથાકૂટ કરશો ને તો એની દીકરી કવિતા છે ને એને ખોટું લાગી જશે કે મારી સાસુ છે ને મારી મમ્મી સાથે જેમ તેમ બોલે. જોકે એના મમ્મીનો સ્વભાવ એ પણ ઓળખે જ છે, પણ આપણા રહ્યા વેવાણ એટલે આપણે છે ને ધ્યાન રાખવું પડે. બાકી તો તું બધું સમજે જ છે. શું તને કહું? કોશિશ કરીશ, ગેરંટી નથી આપતી હું પણ. ગેરંટીનો કોઈ સવાલ નથી, પ્રશ્ન એક જ છે. અને મને તો એક વાત નથી સમજાતી, જ્યારે વેવાણ આપણા ઘરે આવ્યા ને ત્યારે એકલા જ આવ્યા છે. મેં કોઈ દિવસ એવું નથી જોયું કે વેવાય અને બંને સાથે આવ્યા હોય. હા, એકાદ વાર કદાચ ભૂલમાં અવાઈ ગયો છે, પણ વધારે પડતા એકલા વેવાણ આવે છે. એ પણ સહન નહીં કરી શકતા હોય ફટાકડા. એક કામ કરવું છે, આ વેવાઈને ફોન કરીને પૂછી જોઉં. પૂછી લ્યો, ખબર તો પડે માતાજી કેટલા દિવસ રોકાવાના છે.
ઠીક છે ચાલો. હલો વિનોદભાઈ, કેમ છો? બસ હું તો જો મજામાં છું, મારા ઘરે જ છું. તમે કેમ છો? શું તમે બહારગામ જતા રહ્યા છો? પણ બહારગામ જ જવું હતું તો અહીંયા તમારા દીકરીને ઘરે 2-4 દિવસ રહેવા આવી જવું હતું ને, કારણ કે તમારા વાઈફ એટલે કે મારા વેવાણ તો અહીંયા આવ્યા જ છે. ઓ એમ વાત છે, ઝઘડો કરીને આવી છે એમ? ઓહો, ઠીક છે ભાઈ. હવે હું તો તમને શું કહું, તમારા બંને માણસની વિશે જે ચાલતું હોય હું તો તમારો વેવાય થાવ વધારે કહી ના શકું. ઠીક છે, કઈ વાંધો નહીં. તમે 2-4 દિવસ ત્યાં આરામથી રહીને આવી જતા હો તો અહીં આવજો. 2-4 દિવસ મારા વેવાની સાથે તમે પણ રોકાજો. નહીં આવો? ઠીક છે, જેવી તમારી મરજી. હા ચાલો મૂકું, વાંધો નહીં. જય માતાજી. એટલે વેવાણ વેવાઈથી બાંધીને આવ્યા છે. હા, એટલે પાક્કું 15-20 દિવસ તો રોકાશે. કારણ કે વેવાય છે ને, વેવાય કંટાળીને જુનાગઢ બાજુ રહેવા ગયા છે. 4-5 દિવસ નહીં પણ હું 10 દિવસ આવવાનું નથી, ચોખ્ખું કીધું. ઠીક છે, જવા દે માથાકૂટ. આપણને જાણવા તો મળી ગયું ને. પાછો વેવાયનો ફોન છે. અરે વાહ, આ મારી દીકરીને ત્યાં તો દરવાજા હોત ને એન્ટીક હો. વાહ, કેવું આલીશાન ઘર છે મારી દીકરીનું. અને બગીચા તો જો કેવા નત નવા બધા છોડવા વાવ્યા છે, નારિયેળી, પપૈયા ને રીંગણ ને સરસ છે હો મકાન. મારી કવિતાને કેવું છે, રંગ રોગાન થોડુંક કરાઈ નાખ્યા, થોડુંક ફીકું લાગે છે કા? આમ તો સારું જ છે પણ કાંઈ વાંધો નહીં, છે તો મસ્ત ને. મારી કવિતા બાકી સુખી છે ઘરમાં હો. આપણે ગમે એમ થઈ જાય, આપણે છે ને કાંઈ લપ નથી કરવી. આપણે અહીંયા જ રોકાવાનું છે થોડા દિવસ. જલસા જલસા જલસી ના જ કરો કરો મમ્મી, તમે છે ને અહીંયા જલસા કરો, કોઈને કઈ જ વાંધો નથી. બસ ક્યાંથી વાંધો હોય? આ મારી દીકરીનું ઘર છે અને કોઈ વાંધો ઉપાડે ને તોય વટથી કહી દઉં, હાલા વ્યક્તિ ના થાવ. આ મારી દીકરીનું ઘર તો ગમે એટલા દિવસ રોકાવ. એકદમ બરાબર વાત છે હા તમારી મમ્મી. પણ જો હું શું કહેતી હતી, તું શું કહેતી હતી? હું એમ કહું છું કવિતા, આ ઝાડવા બહુ મસ્ત થયા છે. આ રીંગણ બીંગણ થયા છે, કઈક બીજું બીજું શાકભાજી લાવી દો ને. હા હા, જેમ તમે કહો એમ. હા મમ્મી જુઓ, તમારી સાથે મારે થોડીક વાત કરવી હતી, અહીંયા ધ્યાન આપો ને. હા બોલ બોલ. મમ્મી તમને ખબર જ છે, મેં તમને પહેલા બી કેટલી વખત કીધું છે, તમે આમ આટલી મોટી મોટી વાતો કરીને શું કામ ખોટા બણગા મારો છો? કોણ મોટી વાતો કરે છે? હે? ઓલી વાત કે ઓલા એમએલએ આવવાના હતા વિસ્તારના, અને પછી આપણે એની હારે હારા સંબંધ છે, સોસાયટીના હું બધા કામ કરું છું. અરે દીકરા, ક્યાં ખોટું કીધું હે? આ સોસાયટીમાં લોકોને પાણીના ગ્લાસ પીવો હોય ને તો મને પૂછીને પીવે. એમએલએ તો એક બાજુ રહ્યા, આ મુખ્યમંત્રીને એક ઉપર ફોન આવ્યો પણ બેન હું કરો છો એમ. જુઓ મમ્મી, મને તો બધી ખબર જ છે, સોસાયટીમાં તમને કોઈ પૂછતું પણ નથી. અને આ જા ખોટી, આ તને હું ખબર છે? આ તારા લગન પછી મેં બધાની સંબંધ હારા રાખ્યા છે. આ લગન પહેલા તારા મગજમારી ચાલતી હતી, પણ હવે આપણને પૂછીને પાણી પીવે. બાજુમાં કચરો કાઢવો હોય ને તો આપણને પૂછે કે કેટલા વાગ્યા. મમ્મી બસ કરો, બહુ થઈ ગયું. તમારી સાથે ક્યારની હું પ્રેમથી વાત કરું છું, તમે કેમ નથી સમજતા? હા, તમારા લીધે મારા સાસુ મારા પર ચડાય છે, અમારા બંને વચ્ચે ઝઘડા થઈ જાય છે, બધું જ તમારા લીધે. શેનો મારા લીધે હે? મેં ક્યાં ખોટું કીધું? અને આ તારી સાસુ શું કામ નહીં ઝઘડો કરે? હમણાં જાવ એની પાસે, જો હમણાં કહો એને. હા કહો, તમે પાછું એનું એ જ કરો, એટલે પાછું બધી વાત મારી ઉપર આવે, મારું ઘર બગડે.
મારું ઘર તૂટે એ જોવા માંગો છો તમે? અરે પણ મારા લીધે તારું કોઈ શું કામ તૂટે? તમારા લીધે તૂટે જ નહીં, કેમ નહીં તૂટે? આટલી બધી મોટી મોટી વાતો કરો ઘરે. હેલો, કેમ છો? હે જમાઈ, જય શ્રી કૃષ્ણ. બસ પેલા તમે જોયા તો એવા ને એવા જ છે, લીલા લેર જેવા જ જીવન. જો આ લીલા લેર આ ઘર જો. જોઈ લીધું? જોયો છો ને? અરે એકદમ. બહુ સરસ, બહુ સરસ. કવિતા, તને ખબર છે શું? મમ્મી પપ્પા સાથે ઝઘડો કરીને આવ્યા છે. શું? એ કોણે કીધું ઝઘડો કરીને આવી છું? હે એ કુમાર, આ તમને ક્યાંથી વાવડ મળ્યા એમાં? એ કહે છે ને તો સાચું જ કહેતા હોય, કારણ કે તમારી ઉપર તો મને 0% વિશ્વાસ છે. બરાબર. એટલે મારી દીકરીને મારા પર વિશ્વાસ નથી, બરાબર ને? એવું થયું ને? આમ જો જમાઈ, તમારા સસરાનો ઝઘડો કરીને નથી આવી, અને જો ઝઘડો થયો પણ હોય ને તો એના લખણે થયો હશે, એના લખણે જેવા છે. આ ગમે તેમ તારા પપ્પા બોલે એટલે મારથી સહન ન થાય મુદ્દે, બીજી કાંઈ વાત લપ નથી કરવી મારે, બરાબર? અને હું થોડા દિવસ અહીંયા જ રહેવાની છું, ક્યાંય નથી જવાની. અરે મમ્મી, તમે અહીંયા રહો બધું જ ઠીક છે, પણ પપ્પા સાથે તમે ઝઘડો કરીને આવ્યા છો. અરે હવે તો તમારા સ્વભાવને થોડો સુધારો. આમ જો સિંદરી મારે પણ વડ ન જાય, આમ નામ આમ રહે, કેમ કે મારો કઈ વાંક જ નથી, બધું તારા બાપનો જ વાંક છે. આ ફળીના 4-5 દી એકલા રહે ને તો ખબર પડી જાય કે કેમ રોટલા ટીપાય છે અને કેમ ખવાય છે. એમ તમે આ બધું મૂકો હવે. આ રોટલા ટીપાવાની વાત રહેવા દો. તમે એક કામ કરો, તમે ચાલો આ રોટલા ટીપવાની વાત તમે રહેવા દો અને ચાલો મારી સાથે. મને રોટલા ટીપાવો, નહીં તો મારા સાસુ છે ને તમારા લીધે મને ટીપી નાખશે. ચાલો. ચાલો, તમે શું અહીંયા ઊભા છો? જાઓ તમે ઓફિસે. ચાલો તમે. અરે પણ મને ચાલો ને. અરે આ સવારમાં ક્યાં ગયા થા વેવાણ? કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બસ ભગવાનના દર્શન કરવા ગઈ હતી કાળિયા ઠાકરના. હો, સારું કહેવાય. ચાલો ઈ બાને માતાજીના ને કૃષ્ણ ભગવાનના દર્શન તો કરી આવ્યા. અરે પણ કૃષ્ણ ભગવાનના મંદિરે મેં કેટલાનો થાળ ધરાવ્યો ઈ તો પૂછો. એ પૂછવું પડશે. કેટલાનો થાળ ધરાવ્યો? 1001 રૂપિયાનો થાળ ધરાવીને આવી છું. અરે વાહ, આપણે નાની વાત તો હોય જ નહીં ને. હા બરાબર છે, સારું કહેવાય, સારું કહેવાય. 5000 નો કરવાનો હતો. અરે એ તો તમારી ઈચ્છા પ્રમાણે તમારે કરવાનો હોય ને. આ તો 1000 ઓછા છે. આ ગયા મહિને હું હરસિદ્ધિ માતાના મંદિરે ગઈ હતી ને તો 5 તોલાનું સોનાનું છત્તર ચડાવ્યું હતું. બોલો, ભગવાનની માતાજીની એટલી આસ્થા ને કે એની વાત જ પૂછો માં. હવે મને એમ છે કે આવતા વર્ષે મંદિરે જઈશ તો 5 તોલાનું નહીં પણ 10 તોલાનું મારે છત્ર ચડાવવું છે માતાજીના. હવે બસ કરો ને, ખબર છે ઘરમાં ખાવાના ફાફા છે અને તમે આવી બધી વાત કરો છો. વેવાઈની માથે છત્તર રહેવા દેજો, નહીંતર એ વેચવું પડશે. એટલે એમ કે વેવાય તમે અમને શ્રાપ આપો છો એમ ને? આ તો તમે દીકરીના સાસુ છો, નકર જો બીજું કોઈ હોત ને તમ જો રોકડે રોકડો જવાબ આપી દેત. એ શ્રાપ નથી આપતી, તમને સારું ચિંતું છું તો તમે કે રહેવા દેજો માથે છત્તર. આ ખોટે ખોટા ફટાડામાં તમે કઈક પછી સાચે બડાઈ ઠોકવામાં સાચું સાબિત કરવા જશો ને તો મારા વેવાય બિચારા વેચાઈ જશે. બરાબર, તો તમે હું કેમ ચિંતા કરો છો? ચિંતા તમે તો અમારી કરીએ જ ચિંતા ને. કરશો. અરે પણ દીકરી તો શું તમારી જ છે? લેવા છીએ ને. પછી કાલે સરલા, ઉઠીને ખબર પડી કે નહીં આવે સરલા. હંમેશા માટે. અરે પણ શાંતિ જાળવો અને એ શારદાબેન, સમજાવો. એને જ સમજાવું છું સરલા. તમે મને સમજાવો છો. પણ તું મારી વાત તો પેલા સાંભળ, હું શું કહેવા માંગુ છું. જો આ શારદાબેન છે ને એ સ્વભાવના સાવ ભોળા છે, એ તો તને ખબર ને. ઈ એને ક્યાં સમજ પડે છે? અને હું તો એમ કઉ છું શારદાબેન ના જેવા નામ છે ને શારદાબેન, એટલે શારદાબેન એકદમ સારા છે. આ આપણા વેવાય કેટલા ખુશ નસીબ કહેવાય કે શારદાબેન જેવા વેવાણ મળ્યા ને. હે, અને હું તો કહું આપણો દીકરો ભાગશાળી કહેવાય કે શારદાબેન જેવા સાસુ મળ્યા, અને તું ભાગશાળી છો કે શારદાબેન જેવા વેવાણ તને મળ્યા છે. આમ જો દીવો લઈને ગોતવા જાવ ને તોય તમને મારા જેવી વેવાણ વેવાણ લેવા છે ને ગોતવાના જાવ ને એવી બહુ મળી છે પણ વેવાણ એવી નથી મળી. અરે એવું ન બોલાય આપણાથી. હે, તને મેં કેટલી વાર કીધું આપણે વેવાણ ને ખોટું લાગે ને એવું ન બોલાય. અરે એ પણ મને સમજ કાંઈ પડે તો છે. બોલવાની મારી વાત હાથ જોવે ને બોલાની કે દીકરી કેટલા તમને ફટાકા આપી. ફોડે છે. હા, એ વાત સાચું.
તમારી હોનાની હાથ હોનાની દીકરી ઈ છે ઈ વાત સાચી એકદમ પણ બેન પૂરેપૂરી તમે છે ને વાત સાચી. તમે થોડાક એના કરતા થોડાક નીચા જેમ હાઈટ પ્રમાણે છો એવું મને લાગે છે એટલે તમે કેવા શું માંગો છો એ તમે મારી દીકરીને જ્યારે જોણ જોવા આવ્યા તો તમને ખબર નહોતી કે તમારી વેવાની હાઈટ 3 ફૂટની છે એમ? પણ મને એમ હતું આપણે મને એમ વેવાણને ક્યાં હતું. લઈ જવા? ના, 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 મને એમ હતું કે મારી વેવાણમાં બુદ્ધિ નથી પણ હવે આજે ખબર હવે પડી તો કે હદ તમે એના કરી માથું દીધી કાઢ્યો ને તોય તમારામાંય બુદ્ધિ નથી. બસ બસ તમે આપણે કાંઈક તો મારી શરમ વાત રાખો શું બોલવો છે એ નથી ખબર પડતી મોટા મોટા પટાડા ઠોકવાની એ ભાન નથી પડતી અને વેવાણ સાથે ને વેવાઈ સાથે કેમ વાત કરવી ને એની એ ભાન એને ફટાણા નો કહેવાય ને ફાકા ફોજદારી કહેવાય. શબ્દો તો પહેલા શીખો. નથી બસ તમારી સામે તો શબ્દ બોલીને બેન શું તમે કરવાનું? શાંત થઈ જાઓ હું તમને શું કહું છું તમે અહીંયા 2-5 દિવસ રહેવા આવ્યા છો તમે એના માથું ભાંગે એવા તો મારે તમારી વાત સાંભળીને કરવી છે શું? મારી વાત તમે બીજી કઈ નો સાંભળો તો એક તો સાંભળો અત્યારે તમે શાંતિથી 5-15 દી રહેવા આવ્યા છો તો એક કામ કરો અંદર આ કવિતાનો રૂમ છે ને એમાં એસી ફૂલ કરીને આરામથી તમે સુવો તમને કોઈ જગાડવા નહીં આવે બસ જાઓ અરે તેલ લેવાય તમારી એસી. હું જાઉં મંદિરે પાછી ભગવાનનું નામ લેવા. આ તમારે લમણાથી કરે કોણ? અરે પણ જય દ્વારકાધીશ. તમે આને સમજાવવા ગયા હતા મને ખબર છે આ વેવાણ છે ને કાંઈ કોઈનો ગાજે એવા નથી એની આગળ એટલે એને રવાના થવા માટે મેં છે ને 2 ટોન્ટ માર્યા હતા જો નીકળી ગયા ને અરે શાંતિ રાખ હાઈસ બાર બહુ ગરમી લાગે છે. એસી ચાલુ કરીને જ આરામ કરું છું. હા ઠેકાણે પડી ગયું એના જ કીધું તું ત્યારે નો માન્યા આ તારા ઘરમાં થાય છે હું આ કેવા માણસ છે હવે? અરે શું થયું તમને? આ તારી સાસુ ને તારા સસરા આ જેમ ભાવે બોલે મને એને એટલી ખબર પડવી જોઈએ ભાન પડવી જોઈએ કે વેવાણ છે વેવાણ નહીં કે દુશ્મન. અરે ધીમે બોલો ને એ તો ધીમે. ભલે ને સાંભળે બધાને ખબર પડે ને આજુબાજુ વાળાને કે એની વેવાણ આવે છે ને તો કેવું કેવું એની વર્તન કરે છે. અરે ધીમે બોલો ને મમ્મી શું થઈ ગયું તમને? કઈક મને ખુલીને વાત કરો શું થયું? હું દ્વારકાધીશના સરસથી દર્શન કરીને આવી અને તારા સાસુમાં મને બેસાડી બાજુમાં અને વળી મેં હું ખોટું કીધું તું મેં તો ખાલી એટલું કીધું ને કે છે ને હું 1001 નું દાન કરીને આવી મંદિરે તમારા અને હરસિદ્ધિ માતાના મંદિરે ગઈ હતી ગયા મહિને તો 5 તોલાનું છત્ર ચડાને 5 તોલાનું સોનાનું છત્ર ચડાવીને આવી તો એમાં તો કેટલું બધું બોલે કે બળદા મારે નામ છે દીકરો છે પૂછડું છે એવું બોલવાની જરૂર ક્યાં હતી? ક્યાં ફાકા ફોજદારી કરી મેં? ક્યાં ફાકા ફોજદારી કરી? બિલકુલ નથી કરી અને હવે છે ને બહુ થઈ ગયું તમારું અહીંયા. અરે આટલી વાત નથી અટકતી બેટા આટલી વાત નથી અટકતી. તારા સસરાએ મને શું કીધું ખબર કે તમે છો હાઈટમાં નાના હવે એવી બોલવાની ને શેરીમાં તે શું જરૂર હતી? આખા ગામને ખબર પડે છે એને બધાને ખબર પડે છે કે મારી હાથ 3 ફૂટની જ છે પણ ગામને ખબર પડવાની શું જરૂર હતી? અરે બસ કરો હવે. કેમ નથી સમજતા તમે? જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ને આ ઘરમાં મને કે કોઈને પણ તમે શાંતિથી રહેવા નથી દેવાના. તમે એક કામ કરો અત્યારે ને અત્યારે નીકળો અહીંયાથી. અરે પણ હું શું કામ હું અહીંયા જ રહીશ ગમે તે થઈ જાય બસ. અરે શું થયું તમને? એક બેન મને શ્વાસ તો લેવા દે સાસુમાં ખાસ તમારી માટે છે આ સમાચાર મારા સસરાનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એમને પગમાં અને હાથમાં બહુ વધારે ફ્રેક્ચર આવ્યું છે તો તમે ચાલો આપણે જવું પડશે એમને મળવા પડશે અરે ચાલો શેની માટે વાટ જુઓ છો તમે ચાલો ને મમ્મી. શું કામ જવાનું? ભલે ને આ જે થયું ને એ બધું બરાબર જ થયું છે. આ મને કહેતા હતા ને કે તાર હર પગ ભાંગી નાખીશ હવે ભગવાને બરાબર એના હાથ પગ ભાંગ્યા છે ભગવાને બરાબર ન્યાય કર્યો છે. હવે જો હવે ખબર પડશે કે મારી આરે આવું કરવાથી શું થાય છે અને મને આવું કહેવાથી જોયું પોતાનો હટાતે ભાંગી. અરે બસ કરો ને તમારામાં કઈ શામ જેવું કઈ છે કે નહીં? બહુ થઈ ગયું મમ્મી. અત્યાર સુધી તમે બહુ બધું બોલી ગયા છો પણ હવે કઈ નહીં ચાલે. મારે મારું ઘર જોવાનું છે અને તમે ચાલો નીકળો. બરાબર પણ મારી દીકરી ઉઠીને મારી સામે ગુસ્સો કરે છે. મને એમ હતું કે બધા ભલે મારા વિરોધી બની જાય મારી દીકરી મારા તરફ જ બોલશે એવું ને? હું જાઉં છું તારું ઘર છોડીને ક્યારે પાછા અહીંયા આવીશ નહીં. બે ઘેરવા જાવ બરાબર? બહુ મહેરબાની તમારી બહુ મહેરબાની. થાકી ગઈ છું ત્રાફી ગઈ છું. અરે કંઈક સમજાવ આવી રીતે જાય નહીં સારું લાગે આમ જો આ ઘર છોડીને જાઉં છું
ક્યારે જિંદગીમાં તારા ઘરમાં હું પગ નહીં મૂકું, સમજી? અરે અરે અરે, સાંભળો. એ દીકરીનું ઘર હોય તો શું થઈ ગયું? આ કોઈ જ અહીંયા ન આવું. મને એમ કે મારી દીકરી મારા તરફ બોલે છે અને એ હોટેલ મારી વિરોધે બની ગઈ. અરે મમ્મી મમ્મી ઓય માં, શું થઈ ગયું? કેમ કરતા પડી ગયા તમે? કોઈ મને દવાખાને લઈ જાઓ, બધા લાવો. એ પણ ઊભા તો થાવ, હવે કઈ એટલું બધું નહીં વાગ્યું હોય. ઊભા થાવ. ઊભા થાવ. ઊભો થવાતું, કવિતા. શું? ઊભું નથી થવાતું એટલે? પગમાં ફ્રેક્ચર તો નથી આવી ગયું ને? મને એવું લાગે છે કંઈક વધારે લાગી ગયું લાગે છે. ઊભા થવાની ટ્રાય તો કરો. મારથી નથી થવાતું, ઊભો કમર કેમ નથી પડતી? હે ભગવાન, ઊભા થવાની ઊભું ટ્રાય તો નથી કરો. થવાતું એટલે? નથી થવાતું. મને એમ લાગે છે કે મારું પગ ભાગી ગયો. શું? હા, કવિતા, મારાથી સવાલ દવાખાને લઈ ચાલે. તો તમે ફોન લગાડો 108 માં. અને મમ્મી જો, મેં તમને પહેલા પણ કીધું હતું, હમણાં તમે પપ્પા માટે આવી બધી વાત કરતા હતા ને, તમને ખબર છે હા પપ્પા માટે જે હેલો એમ્બ્યુલન્સ. હા, જરા જલ્દી આવી જાઓ ને, હું તમને એડ્રેસ મોકલું છું. મમ્મી પપ્પા માટે અમે જે કંઈ પણ કીધું ને એ બધું નાટક હતું. તમે અહીંયાથી જાઓ બસ એટલા માટે. પપ્પાને કંઈ નથી થયું. અને આ જુઓ, તમે જે ખુશ થતા હતા પપ્પાની વાત સાંભળીને, હા તમારી ઉપર જ આવી ગયું. એને કહેવાય કરમનું ફળ. છોડો હવે. મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે, થોડી વારમાં આવતી જશે.